જય દ્વારકાધીશ મિત્રો લગ્નની વર્ષગાંઠની રાત્રે દીકરીને પરસાળામાં બેસાડી ત્યારે જ મેનેજર બોલી ઉઠ્યો, આ હોટલ તેની જ છે. પરિવાર સસ્તબંધ રહી ગયું. ભાઈના લગ્નની 10મી વર્ષગાંઠ પર મધુને હોટલના ચમકતા બેન્ક્વેટ હોટલમાં નહીં પરંતુ બહાર પરસાળમાં કોરિડોરમાં એક ફોલ્ડિંગ ટેબલ અને એકલી પ્લાસ્ટિકની ખુરશી પર બેસાડવામાં આવી હતી. દરવાજાની અંદર 165 મહેમાનો ચાંદીની પ્લેટો, ફૂલોની સજાવટ અને કેમેરાની રોશની વચ્ચે હસી રહ્યા હતા અને બહાર મધુ દિવાલ પાસે એવી રીતે બેઠી હતી જાણે તે પરિવારની દીકરી નહીં પણ ભૂલથી રહી ગયેલી કોઈ વસ્તુ હોય. દિલ્હીની એ આલિશાન હોટલ રાજવિલાસ પ્લેસમાં એ રાત્રે દરેક વસ્તુ મોંઘી લાગી રહી હતી. ઝુમર, આરસપાણના ગુલાબની સુગંધ, મહેમાનોના હીરા અને મધુના પિતા શરદસિંહનો અહંકાર, તેમના મોટા દીકરા રવિ અને વહુ મીનાની વર્ષગાંઠ હતી. આખો પરિવાર શહેરના મોટા લોકોને બોલાવીને પોતાની ઇજ્જત દેખાડવા માંગતો હતો. મધુ કાળી સાદી સાડી પહેરીને આવી હતી. ન વધારે મેકઅપ, ન ભારે દાગીના. તે હંમેશાની જેમ શાંત હતી. પરિવારમાં તેને બાળપણથી જ એવું શીખવાડવામાં આવ્યું હતું કે વધારે બોલવાવાળી છોકરી ઘરની ઇજ્જત ખરાબ કરે છે. પરંતુ એ જ ઘરમાં જો રવિ ઊંચા અવાજે બોલતો તો તેને આત્મવિશ્વાસ કહેવામાં આવતો હતો. જેવી મધુ રિસેપ્શનની અંદર આગળ વધી, તેની માતા સુનીતાએ તેનો હાથ પકડી લીધો. ચહેરા પર શ્રીમત હતું પણ આંગળીઓમાં દબાણ હતું. મધુ, અહીં આવ. સુનીતાએ ધીમા પણ કડક અવાજમાં કહ્યું. મારું ટેબલ કયાં છે માં? મધુએ પૂછ્યું. સુનીતાએ નજર ચોરાવી. અંદર જગ્યા બહુ ઓછી છે. રવિની ઓફિસવાળા, મીનાના પિયરવાળા, બિઝનેસ પાર્ટનર બધા જરૂરી લોકો છે. તારા માટે બહાર બહુ સારી વ્યવસ્થા કરી છે. મધુએ પરસાળમાં રાખેલા એ નાના ટેબલ તરફ જોયું. તેના પર ન તો ફૂલ હતા, ન નેમ કાર્ડ, ન પરિવારની કોઈ નિશાની. બસ એક પ્લેટ, એક ગ્લાસ અને એક ખુરશી. હું રવિની બહેન છું, મધુએ ધીમેકથી કહ્યું. ત્યારે જ શરદસિંહ સામે આવ્યા. તેમના હાથમાં મોંઘો ફોન હતો અને ચહેરા પર એ જ જૂનો ફેસલો સંભળાવવાવાળો ભાવ હતો. બહેન હોવું પૂરતું નથી હોતું, તેમણે કહ્યું. અંદરની સીટો એ લોકો માટે છે જેમણે જિંદગીમાં કંઈક મેળવ્યું છે. તું તો બસ એકાઉન્ટર સંભાળવાવાળી એક સાધારણ છોકરી છો. તમાશો ન કર. મધુ કંઈ ન બોલી, બસ બેસી ગઈ. થોડી વાર પછી શરદ માઇક લઈને અંદર ઊભા થયા. તેમનો અવાજ આખા હોલમાં ગૂંજી ઉઠ્યો. મિત્રો, જો તમે બહાર પરસાળમાં મારી દીકરી મધુને જુઓ તો પરેશાન ન થતા. અસલી સીટો મહત્વના લોકો માટે છે. અમે તેને પણ આવવા દીધી, એ જ ઘણું છે. હોલમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. પછી કેટલાક લોકો હસ્યા, કેટલાકે નજર ફેરવી લીધી અને કેટલાકે મોબાઈલ ઉઠાવીને ફોટા પાડી લીધા. મધુની આંખો બળી રહી હતી પણ આંસુ ન પડ્યા. બરાબર એ જ સમયે હોટલની મેનેજર નંદની રાવ પરસાળમાં બીજા છેડે ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ગુસ્સો નહોતો પણ તેની આંખોમાં કોઈ નિર્ણય ઉતરી ચૂક્યો હતો. રાતના 4 કલાક પછી રવિનો ફોન
ધ્રુજતા હાથમાં હતો તે બૂમો પાડી રહ્યો હતો. મધુ, તે આ હોટલ 19 કરોડમાં ખરીદી છે, મધુએ શાંત અવાજમાં કહ્યું. હું 6 મહિના પહેલાં. અને પછી નન્ની રાવ માઇક લઈને હોલની બરોબર વચ્ચે જઈને ઊભી રહી. હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. નન્ની રાવના હાથમાં માઇક હતો અને તેની આંખો સીધી શરદસિંહ પર જોડેલી હતી. ક્ષમા કરજો મિસ્ટર સિંહ, અને અહીં ઉપસ્થિતિમાં તમામ મહેમાનો. નન્નીનો અવાજ શાંત પણ મક્કમ હતો. મારે આ શાનદાર પાર્ટી વચ્ચે જ રોકવી પડશે. અમને મેનેજમેન્ટ તરફથી તાત્કાલિક ઓર્ડર મળ્યો છે કે આ હોલ અત્યારે જ ખાલી કરવામાં આવે. શરદસિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. આ શું બકવાસ છે? મેં આ હોલનું પૂરું પેમેન્ટ કર્યું છે. કોણે આપ્યો છે આ ઓર્ડર? તમારા માલિકને બોલાવો અત્યારે જ, નન્નીએ હળવું શ્રીમત કર્યું. તેઓ પહેલેથી જ અહીં હાજર છે, સર. હકીકતમાં તમે જ તેમને બહાર પડસાળમાં એક પ્લાસ્ટિકની ખુરશી પર બેસાડ્યા છે. નન્નીએ હાથ લંબાવીને દરવાજા બહાર બેઠેલી મધુ તરફ ઇશારો કર્યો. મિસ મધુ સિંહ, રાજવિલાસ પેલેસના નવા માલિક. હોલમાં જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય તેવી શાંતિ છવાઈ ગઈ. રવિ, જે અત્યાર સુધી પોતાના મિત્રો સાથે હસી રહ્યો હતો, તેના હાથમાંથી જામનો ગ્લાસ છૂટી ગયો. વહુ મીનાનો ચહેરો ફીકો પડી ગયો. મધુ ધીમેકથી પોતાની ફોલ્ડિંગ ખુરશી પરથી ઊભી થઈ. તે ધીમા પગલે દરવાજાની અંદર આવી. તેનો સાદો પરવેશ હવે કોઈ મહારાણીના તાજ જેવો લાગી રહ્યો હતો. શરદ થોથવાતા અવાજે બોલ્યો. મધુ, આ શું મજાક છે? તું તો બસ એક સાધારણ એકાઉન્ટર છે. મધુએ પિતાની આંખોમાં સીધું જોયું. એ આંખો જેમાં ક્યારેય તેના માટે સન્માન નહોતું. હા પપ્પા, હું એક એકાઉન્ટર જ છું. પણ તમે એ ભૂલી ગયા છે, છેલ્લા 8 વર્ષથી મેં માત્ર ઘરના હિસાબો નથી સંભાળ્યા, મેં મારા ખુદના રોકાણો પણ સંભાળ્યા છે. તમારા લાડલા દીકરા રવિએ તમારા પૈસાથી બિઝનેસ કર્યો અને દેવામાં ડૂબી ગયો. ત્યારે મેં મારી નાની બચતો, શેરબજારની સમજણ અને મારી મહેનતથી એક એમ્પાયર ઊભું કર્યું છે. 6 મહિના પહેલાં જ્યારે આ હોટલ દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી, ત્યારે મેં તેને 19 કરોડમાં ખરીદી લીધી છે. મહેમાનો એકબીજા સામે જોવા લાગ્યા. જે લોકો થોડીવાર પહેલાં મધુની મજાક ઉડાવતા હતા અને ફોટા પાડી રહ્યા હતા, તેઓ હવે શરમથી માથું ઝુકાવી રહ્યા હતા. રવિ ગુસ્સાથી આગળ આવ્યો. મધુ, તું તારા જ ભાઈની પાર્ટી ખરાબ કરી રહી છે. આ આપણી પારિવારિક ઇજ્જતનો સવાલ છે. મધુ હસી પડી. એક દર્દનાક પણ ધારદાર હાસ્ય. પારિવારિક ઇજ્જત? જ્યારે તમે તમારી સગી બહેનને 165 લોકોની સામે બહાર કચરાની જેમ બેસાડી દીધી, ત્યારે એ ઇજ્જત ક્યાં ગઈ હતી? રવિ, સંબંધોનું મૂલ્ય અને લોકોની ઓકાત તમે માત્ર બેંક બેલેન્સથી જ માપો છો ને? તો લો, આજે મારું બેંક બેલેન્સ તમારા કરતાં ઘણું મોટું છે. મધુએ નન્ની તરફ જોઈને કહ્યું. મેનેજર રાવ, જે મહેમાનો જમવા માગે છે તેઓ રહી શકે છે, પણ જેમણે મને બહાર બેસાડવાનો નિર્ણય લીધો હતો તેમને કહી દો કે મારું હોટલ મેનેજમેન્ટ આવા અસંસ્કારી લોકોને અહીં રહેવાની પરવાનગી નથી આપતું. શરદસિંહ, જે આખા શહેરમાં પોતાના રૂઆબ છાંટતા હતા, આજે પોતાની દીકરીની હોટલમાંથી અપમાનિત થઈને બહાર જઈ રહ્યા હતા.
તેમનો અહંકાર ચકનાચૂર થઈ ગયો હતો. માતા સુનીતા ત્યાં ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે ભય કે મજબૂરીના નહોતા, પણ ગર્વના હતા. તેણે મધુનો હાથ પકડ્યો અને રડતા રડતા કહ્યું, મને માફ કરજે દીકરી, મેં તારો સાથ ન આપ્યો, પણ આજે તે સાબિત કરી દીધું કે તું કોઈની મોહતાજ નથી. મધુએ ધીમેકથી પોતાની માતાના આંસુ લૂછ્યા અને તેમને હોલની સૌથી મોટી અને શાનદાર ખુરશી પર બેસાડ્યા. પરસાળમાં રાખેલી એ પ્લાસ્ટિકની ખુરશી હવે એકદમ ખાલી હતી, બરાબર એક ખોટા અહંકારની જેમ, જે આજે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.